લગ્નમાં જવા માટે માણસને સમય મળી જાય, કોઈની બર્થડે પાર્ટીમાં જવા માટે સમય મળી જાય, ગમે તેટલી વ્યસ્તતા હોય તોય માણસને ફિલ્મ જોવાની સમય મળી જાય, પણ વ્યસ્ત ન હોય તો ક્યારેક કથામાં ન આવે, એ ઓફિસમાં બેઠો રહે. ઘણા મને કહે હોતે ઉતારાઈને, મેં આજ તમારી આખી કથા મારી ઓફિસમાં જોઈ કે નવરો હતો ને તે અહીંયા આવ્યો તો તને વાંધો શું હતો? ઉતારે આવીને પાછો મને કહે મેં તમારી આખી કથા આજ ટીવીમાં જોઈ, આજે ઓફિસમાં બેઠો હતો ને તે. માણસ પાસે સમય નથી, અને કેટલો સમય નથી, આપણે કેટલા બીજી. ઘણી વખત આપણને કોઈ મળ્યા ન હોય, કેટલા દિવસથી આપણે પૂછીએ, હમણાં તમે બહુ કામમાં પડી ગયા, નવરા થતા નથી. અરે ભાઈ, મરવાની નવરાઈ નથી હમણાં તો. લે આની પાસે મરવાની નવરાઈ નથી, બોલો તો હું તું નવરો થાય તે દી મરણ આવશે? ના, મરણ આવશે તો તું નવરો થઈ જવાનો છો. આટલું જીવનમાં લખી રાખો કે જે દિવસે મારું મરણ આવશે તે દી હું નવરો જઈશ, અને મરણ માટે મારે ક્યાંય નહીં જવું પડે, હું હશ ત્યાં આવી જશે. આ દુનિયામાં કથા સાંભળવા માટે તમારે આવવું પડે, કોઈકના લગ્ન હોય તમારે જવું પડે. તમે કહી શકો ભાઈ હું તમારા ઘરે લગ્ન હતા તે ન આવી શકો કારણ કે હાજર નહોતો, આવું તમે કહી શકો. કથા હતી ત્યારે હું ન આવી શકો, હાજર નહોતો. બધી જગ્યાએ તમે કહી શકો હું હાજર નહોતો. તમે મૃત્યુમાં કઈ જ ન હોગો હાજર નહોતો. કેમ? આ કથામાં આવવું હોય તમારે આણંદમાં હાજર રહેવું પડે, લગ્નમાં જવું હોય તો જ્યાં લગ્ન હોય ત્યાં હાજર રહેવું પડે, પણ મૃત્યુમાં તો તમે જ્યાં હો ત્યાં મૃત્યુ આવી જાય. તમારે ક્યાંય ન જવું પડે, તમે જ્યાં હો ત્યાં એ આવે. અરે તમે કહી જ ન હોગો ભાઈ આજે હું નવરો નથી, હું આજે હાજર નહોતો. કોઈ દિવસ સાંભળ્યું કે મોત આવ્યું હતું પણ ફલાણા ભાઈ ઘેર નહોતા, પાછું વહી ગયું? તમે ન સાંભળી શકો. આની તૈયારી રાખજો કે હું ગમે ત્યાં હશ, એ જેદી આવશે તેથી મારે વયું જ જવાનું છે, તો હું એવો સમય કાઢું કે એ જ્યારે આવે ભલે મને લઈ જાય, પણ જતાં જતાં મારા ચહેરા ઉપર ખુશી હોય કે હું ભગવાન પાસે જઈ રહ્યો છું. એટલું એવું તમારું જીવન બનાવજો, તમારી જિંદગી સુધરે. સાયન્સનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. આવા યુગની અંદર હા આપણી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનમાં. માણસ કોઈ પરિવારમાં બીમાર પડે તો એને કાંઈ ખાટલામાં રાખી મૂકીને ખાલી ભગવાનના નામ લીધા કરવાથી એને તાવ કે વયું ન જાય, એને દવા કરવી પડે. એ દવા કરતા કરતાની સાથે ભગવાનની દુઆ કરવી જોઈએ. ભગવાનની પણ માત્ર પછી આપણે એને ઘરમાં જ રાખી મૂકીએ કે ના હો અમારે તો માતાજીનું સારું કરી જ દેશે. અરે ભાઈ, માતાજી સારું કરી દેશે બરાબર છે, પણ માએ તને બીજો માર્ગ બતાવ્યો છે કે આ સંસારનો આ સમય સાયન્સનો છે, ન્યા જા જરા, એમાં તું જોડાઈ જા, ભગવાન બધું સારું કરી દેશે. સાચું છે, પણ એક રૂપમાં ભગવાન સારું કરવા તૈયાર છે તો બીજા રૂપમાં તને એક ઉપદેશ આપે છે